ગુડ મોર્નિંગ. હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 11 વાણિજ્ય પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી. આજ રોજ અમને અસાઇન થયેલા કેસ સ્ટડી ટોપિકમાંથી મારો ટોપિક છે સ્પોર્ટ્સ સેક્ટર બજેટ 2024. તો હું કેસ સ્ટડીના આજના ટોપિક બજેટ 2024-25 સ્પોર્ટ્સના ટોપિક વિશે આજ રોજ આપને માહિતી આપીશ. તો આપણે 2024-25ના સ્પોર્ટ્સના બજેટને જોતા પહેલાં તેમાં આવતા ટોપિક્સની ચર્ચા કરીએ. તો 2024-25નું સ્પોર્ટ્સનું બજેટ શું છે, આ બજેટ શા માટે છે, આપણે સ્પોર્ટ્સને બજેટ આપવાની જરૂરિયાત શી છે, છેલ્લા થોડા ઘણા વર્ષોમાં સ્પોર્ટ્સના બજેટના ઉતાર ચઢાવની તુલના કરતું કોષ્ટક અને ગ્રાફ્સ, 2024-25ના સ્પોર્ટ્સ માટે જે ફાળો આપવામાં આવ્યો છે તેને શામાં ફાળવવામાં આવ્યા છે, શું ઓનલાઈન ગેમ્સ માટે પણ કોઈ બજેટ જાહેર કરવામાં આવ્યું છે કે નથી, 2024-25માં સ્પોર્ટ્સના બજેટનો મુખ્ય હેતુ શું છે, 2024-25માં સ્પોર્ટ્સ માટે સારી નિશાનીઓ શું છે, આ તમામ ટોપિક્સ વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ. તો સ્પોર્ટ્સનું 2024-25નું બજેટ શું છે? આપણે સૌ જાણીએ છીએ કે ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ 2024ના સ્પોર્ટ્સનું બજેટ જાહેર કર્યું છે. તેમણે આ બજેટ દ્વારા ભારતને એક ચુનંદા રમતગમત રાષ્ટ્ર બનાવવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી છે. આ બજેટ સ્પોર્ટ્સને ત્યાં અત્યાર સુધીની સૌથી વધુ 3,442.32 કરોડની રાશિ ફાળવવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં 45 કરોડ વધુ છે. આ બાબત સ્પોર્ટ્સના ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વની છે અને સારી ફાયદેમંદ છે. તો પછી છે શા માટે આ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ ભારતના કુલ રમતગમતના કેન્દ્રીય બજેટનો ફાળો ખેલો ઇન્ડિયા પ્રોજેક્ટને આપ્યો છે. પાયાના ધોરણે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેથી પછાત જાતિના કે મધ્યમ વર્ગના બાળકો પણ તેમનું ટેલેન્ટ ઉચ્ચ કક્ષાએ દર્શાવી શકે અને પોતાના પરિવારનું તથા પોતાના દેશનું નામ રોશન કરી શકે. માટે આ વર્ષે ભારતના કુલ 3,442.32 કરોડમાંથી 900 કરોડ ખેલો ઇન્ડિયા પ્રોજેક્ટને ફાળવવામાં આવ્યા છે. આપણે સ્પોર્ટ્સને બજેટ આપવાની જરૂરિયાત શા માટે છે? રમતગમત જેવી સંસ્થાઓનું બજેટ નિર્ણયાત્મક હોવાના મુખ્ય કારણોમાંનું મુખ્ય કારણ એ છે કે તેના દ્વારા આપણને તે થતા ખર્ચો પર નિયંત્રણ અને દેખરેખ રાખવા દે છે. જેવી રીતે આપણે આપણા ઘરોમાં માસિક કે વાર્ષિક ખર્ચોનો હિસાબ કિતાબ રાખીએ છીએ, જેથી આપણે ક્યાં વધારે પડતો ખર્ચ કરીએ છીએ કે ક્યાં નથી કરતા તેની આપણે દેખરેખ રાખી શકીએ. તેવી રીતે સરકાર પણ આવી રીતે બજેટ બહાર પાડે છે, જેથી તેઓ પોતાનો થતો વધારાનો ખર્ચ અટકાવી શકે. છેલ્લા થોડા ઘણા વર્ષોમાં સ્પોર્ટ્સના બજેટમાં થયેલ ઉતાર ચઢાવનું કોષ્ટક. તો ખેલો ઇન્ડિયા છે, જે 2015-16માં શરૂ થયું હતું. તેનું શરૂઆતમાં બજેટ હતું 97.52, પછી વધીને 110.09 થયું. 2017-18માં તેનું 346.99 કરોડ થયું. જેવી રીતે આજે 2024-25માં 900 કરોડ સુધી પહોંચી ગયું છે, જે ખૂબ જ સારી બાબત છે. SAI એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ખેલાડીઓને બહાર વિદેશમાં રમવા જવા માટેની સગવડ પૂરી પાડે છે. ત્યાં જવા માટે પ્લેનની ટિકિટ્સ, ત્યાં રહેવા કરવા માટે, ખાવા પીવા માટેની સગવડો, તેમજ ત્યાં એ લોકોને પ્રેક્ટિસ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ્સ, ફૂટબોલ ગ્રાઉન્ડ્સ વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે. જે 2015-16માં તેનું બજેટ હતું 407.96 કરોડ, પછી 2016-17માં થયું 430.2 કરોડ, જે 2022-23માં 749.43 કરોડ અને આજે 795.77 કરોડ સુધી પહોંચી ગયું છે. અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન, જે 350 કરોડથી શરૂ થયું, ધીરે ધીરે તેનું બજેટ ઘટતું ગયું હતું અને આજે ફરી પાછું વધીને 360 કરોડને પાર છે. છેલ્લા 3 વર્ષોમાં સ્પોર્ટ્સનું કુલ બજેટ દર્શાવતા ગ્રાફ્સ. તો 2022-23માં સ્પોર્ટ્સનું ટોટલ બજેટ હતું 3,062.60 કરોડ, 2023-24માં હતું 3,397.32 કરોડ અને આ વર્ષે એટલે કે 2024-25માં તેનું ટોટલ બજેટ છે 2,442.32 કરોડ. 2024-25માં સ્પોર્ટ્સના પૈસા શેમાં ફાળવવામાં છે? તો આપણે જાણીએ છીએ કે હવે ઓનલાઈન ગેમ્સ પણ લોકો રમે છે અને આઉટડોર સ્પોર્ટ્સ પણ રમે છે. તો આ પૈસા બે ભાગમાં વહેંચવાના છે, એક આઉટડોર સ્પોર્ટ્સ અને એક ઈ સ્પોર્ટ્સ. તો
પહેલો છે આઉટડોર સ્પોર્ટ્સ, જેવી કે ખેલો ઇન્ડિયા છે, ઓલિમ્પિક્સ છે. ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ આપણે જાણ્યું તે પ્રમાણે 900 કરોડ ખેલો ઇન્ડિયાને આપ્યા છે, જે પાયાના ધોરણે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે એ રાખવામાં આવ્યું છે, જે 900 કરોડ આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઓનલાઈન ગેમ્સ માટે પણ આ વર્ષે બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નાસારા, Dream11, MTI ગેમ્સ 24x7 લોકો વગેરે જેવી ગેમોને પ્રોત્સાહન આપવા માટે નાણાં જાહેર કરવામાં આવ્યા છે. ભારતનું 2024-25નું યુનિયન બજેટ, જેમાં ટોટલ બજેટ છે 3432.32 કરોડ, જેમાંથી 900 કરોડ ખેલો ઇન્ડિયાને, 340 કરોડ નેશનલ સ્પોર્ટ્સ માટે આપવામાં આવે છે, પછી 822.60 કરોડ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને, પછી 22.30 કરોડ અને 22 કરોડ એવી રીતે ફાળવવામાં આવ્યા છે. 2024-25ના સ્પોર્ટ્સ બજેટનો મુખ્ય હેતુ શું છે? તો ભારત સરકાર એવું જ ઈચ્છે છે કે નાના ગામડાથી લઈને મોટા શહેરો સુધીના તમામ બાળકો તેમનું ટેલેન્ટ નેશનલ લેવલે દર્શાવી શકે અને પોતાની ઈચ્છા પ્રમાણે રમત રમી શકે. તેઓ પોતાના ટેલેન્ટ દર્શાવતા આર્થિક રીતે વંચિત ન રહી શકે. તે માટે ભારત સરકાર દર વર્ષે સ્પોર્ટ્સનું બજેટ વધારતી જ રહી છે અને સૌને પ્રોત્સાહન આપવાનો તેમનો મુખ્ય હેતુ છે. વોટ ઇઝ ગુડ સાઇન ફોર ઇન્ડિયન સ્પોર્ટ્સ? 2024-25માં ભારતના રમતગમતનું બજેટ વધ્યું છે, જે દર વર્ષની જેમ થોડું વધતું જાય છે. તો આ બાબત ભારતના ખેલાડીઓ માટે ખૂબ જ સારી છે કે જેથી તેઓ પોતાની રમતગમતની પ્રક્રિયા વધારે સારી રીતે રમી શકે અને તેઓ પોતાની તમામ જરૂરી સગવડો મેળવી શકે છે. હવે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ.